જય શ્રી કૃષ્ણ મિત્રો, શ્રેષ્ઠ સુવિચાર ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું શ્રી કૃષ્ણ ભગવાનની પ્રિય ભક્ત એવી મીરાબાઈની સત્ય ઘટના પર આધારિત વાર્તા કહેવા જઈ રહી છું, જે મને લાગે છે કે લગભગ ઘણા લોકોને આ વાર્તા ખબર નહીં હોય, ઘણા બધા અમુક સત્ય નહીં જાણતા હોય, તો એ આ વાર્તામાં તમને જાણવા મળશે। માટે મારી વાર્તાને પૂરી ધ્યાનથી સાંભળજો। મીરાબાઈનું આખું જીવન ચરિત્ર આ વાર્તામાં સમાયેલું છે, માટે તમે પૂરી ધ્યાનથી આ વાર્તા સાંભળજો। એકવાર ઇંગ્લેન્ડના રાજાએ અકબરને પત્ર લખ્યો અને પૂછ્યું કે તમારા ભારતમાં સૌથી સુંદર રૂપ કોનું છે? પત્ર વાંચી અકબર વિચાર કરવા લાગ્યો કે સૌથી સુંદર રૂપ કોનું હોઈ શકે છે? આમ કરીને તે વિચારમાં પડી ગયો। પછી તે સમયે તાનસેન અકબરની બાજુમાં જ બેઠા હતા, એટલે અકબરે તાનસેનને પૂછ્યું કે શું તમને ખબર છે કે આપણા ભારતમાં સૌથી સુંદર રૂપ કોનું છે? એટલે આ સાંભળી તાનસેને કહ્યું કે આપણા ભારતમાં સૌથી સુંદર રૂપ વૃંદાવનના ગોવાળનું છે। એટલે અકબરે તાનસેનને પૂછ્યું કે વૃંદાવનનો ગોવાળ કોણ છે? એટલે તાનસેન બોલ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ છે તે। એટલે અકબરે પત્રમાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ લખીને તે પત્ર ઇંગ્લેન્ડ મોકલી દીધો। સમય વીતી ગયો ત્યારે અકબરે તાનસેનને કહ્યું કે તમે કહેતા હતા કે ભગવાનનું રૂપ બહુ સુંદર અને રૂપાળું છે, મનમોહિત છે અને આખી દુનિયા તેને પ્રેમ કરે છે, તો તમે મને એ કહો તાનસેન કે એવું પણ કોઈ માણસ છે જેને ભગવાન પણ પ્રેમ કરે છે? તાનસેન બોલ્યા, હા બિલકુલ, કેમ નહીં? આ દુનિયામાં બહુ બધા માણસો એવા છે જેને ભગવાન ખુદ પ્રેમ કરે છે। તાનસેનની વાત સાંભળી અકબર બોલ્યા, હું તો આ વાતને નથી માનતો। જો તમારી પાસે આ વાતને પ્રમાણિત કરવા માટે મને કોઈ એવા માણસના દર્શન કરાવો કે જેનાથી હું વિશ્વાસ કરું, કે એવું કોઈ માણસ બતાવો કે જેને ભગવાન પ્રેમ કરતા હોય। હવે તાનસેને કહ્યું, સારું ઠીક છે, હું તમને જરૂર તે વ્યક્તિના દર્શન કરવા લઈ જઈશ, પણ તેના માટે તમારે રાજાના રૂપ નહીં પણ સાધારણ રૂપમાં તમારે આવવું પડશે। રાજાનો રૂપ બદલીને મારી સાથે તમારે આવવું પડશે। અકબર તો સમ્રાટ હતા, પણ હવે તો તે જોવા માંગતો હતો કે કેવો માણસ છે, કયા માણસ છે એવા જેને ભગવાન પણ પ્રેમ કરે છે, કોણ છે એ વ્યક્તિ? એટલા માટે તે અકબર બોલ્યા કે સારું, મારું રૂપ હું બદલીને તમારી સાથે આવવા તૈયાર છું। અને આ રીતે તાનસેન અને અકબરે પોતાનું રૂપ બદલી લીધું, સાધુનું રૂપ ધારણ કરી અને તે ચાલ્યા। અને હવે તે ધીરે ધીરે દિલ્હીથી ચાલતા ચાલતા ચિત્તોડગઢ સુધી ગયા। ચિત્તોડગઢ પહોંચી અને તેમણે પૂછ્યું બંનેવે કે ભક્ત મીરાબાઈનો મહેલ ક્યાં છે? કોઈકને પૂછ્યું તો કોઈક માણસે જવાબ આપ્યો કે જો દૂર પેલો એક મહેલ દેખાય છે ને, તે મીરાબાઈનો મહેલ છે, ત્યાં ભક્ત મીરાબાઈ રહે છે। તે બંને જેવા સાધુના વેશમાં મીરાબાઈના મહેલમાં જવા ના જ હતા, એટલામાં અમુક સિપાહીઓએ તેને મહેલની અંદર જવા માટે રોકી લીધા અને કહ્યું કે તમે અંદર નહીં જઈ શકો। આમ તે લોકોએ સૈનિકોએ તેમને રોક્યા, એટલે બંને બોલ્યા, તાનસેન અને અકબર બંને બોલ્યા કે અમે બહુ દૂરથી મીરાબાઈના દર્શન કરવા માટે ચાલીને દૂરથી અમે આવ્યા છીએ, અમારે તેમના દર્શન કરવા છે। મહેલની બહાર ઊભેલા સૈનિક બોલવા લાગ્યા કે તમે મીરાબાઈને મહેલમાં નહીં મળી શકો, કેમ કે મીરાબાઈ અહીં રહેતા જ નથી, તે તો આખો દિવસ ગિરધર ગોપાલના મંદિરમાં જ પડ્યા રહે છે। જો તમારે લોકોએ તેના દર્શન કરવા હોય તો તમે ત્યાં પેલું જે મંદિર છે ગિરધર ગોપાલનું, ત્યાં ચાલ્યા જાઓ। હવે તે સૈનિકની વાત સાંભળી અકબર અને તાનસેન ગિરધર ગોપાલના મંદિરમાં ચાલ્યા ગયા। જેવા તે બંને મંદિરમાં પહોંચ્યા તો તેમણે જોયું કે એક જગ્યા પર બેઠેલા
મીરાબાઈની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. તેની આવી અવસ્થા જોઈને અકબર તો દંગ રહી ગયો. તે તો આશ્ચર્ય થઈ ગયો. તે મીરાનું તેજ જોઈને અકબર તો હેરાન થઈ ગયો. અકબર વિચારવા લાગ્યો કે સાધારણ માણસમાં આટલું બધું તેજ કેવી રીતે હોઈ શકે. અકબર તાનસેનને વાત માની ને તે મંદિરના એક ખૂણામાં બેસી ગયા. અકબરે તાનસેનને પૂછ્યું કે મને મીરાબાઈના વિશે કંઈક જણાવો, મારે જાણવું છે. આ સાંભળી તાનસેન બોલ્યા કે આમ તો કૃષ્ણ ભગવાનની કેટલીય ગોપીઓ છે, ઘણી બધી ગોપીઓ છે, પણ કૃષ્ણ ભગવાનના પ્રત્યે મીરાબાઈનો પ્રેમ કંઈક અલગ જ છે. મીરાબાઈને પ્રેમ અને ભક્તિની એક એવી મિસાલ માનવામાં આવે છે કે જેણે પોતાનું આખું જીવન કૃષ્ણના દર્શન અને તેની ભક્તિમાં સમર્પિત કરી દીધું છે. મીરા કૃષ્ણની બહુ મોટી ભક્ત છે. જ્યારે મીરાબાઈ 4 વર્ષના હતા ત્યારે તેમના ઘર પાસે કોઈકના લગ્ન થઈ રહ્યા હતા અને આ બધું મીરાબાઈ જોઈ રહ્યા હતા. એટલે મીરાબાઈએ તેની માતાને બહુ માસુમિયતથી એક પ્રશ્ન પૂછ્યો તેની માને કે માં, મારો વર કોણ છે? એટલે મીરાબાઈના મમ્મીએ આ સવાલનો જવાબ આપતા તેની મમ્મીએ હસીને મીરાબાઈને કહ્યું કે જો પેલી શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ને એ તરફ તેણે ઈશારો કર્યો અને કહ્યું કે પેલી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે તે જ તારો વર થશે. અને ત્યાર પછી મીરાબાઈએ શ્રી કૃષ્ણને તેના સ્વામી, તેના પતિ માનીને જીવવા લાગ્યા. તેના સ્વામી માની તેના પ્રેમમાં વિલીન થઈ ગયા. થોડા સમય પછી તેમની માનું મૃત્યુ થઈ ગયું. જ્યારે મીરાબાઈ મોટા થયા એટલે તેમના મનમાં વિશ્વાસ હતો કે શ્રી કૃષ્ણ તેમની સાથે લગ્ન કરવા માટે જરૂર આવશે. મીરા અતિશય ખૂબ સુંદર અને દેખાવડા અને કોમળ સ્વભાવના હતા. તે બહુ જ મીઠા મધુર અવાજથી ગીત ભજનો ગાતા હતા. પણ મીરાબાઈના લગ્ન મેવાડના મહારાણા સાંગાના પુત્ર રાણા સાથે થયા. મીરાબાઈ આ લગ્ન કરવા માંગતા તો ન હતા, પણ પરિવારવાળાના દબાણથી, જોર જબરજસ્તીથી તેમણે લગ્ન કરી લીધા. એવું માનવામાં આવે છે કે લગ્ન પછી પણ મીરાનો પ્રેમ શ્રી કૃષ્ણ માટે ઓછો ના થયો. લગ્ન પછી વિદાય વખતે મીરાબાઈએ શ્રી કૃષ્ણની એ જ મૂર્તિ તેની સાથે લઈ તેના સાસરિયામાં ગયા. જે મૂર્તિને તેની માએ તેનો વર કહ્યો હતો એ જ મૂર્તિને લઈને તે સાસરીમાં ગયા. લગ્ન પછી મીરાબાઈ સાસરીના બધા જ કામકાજ પૂરા કરતા અને પછી રોજ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરમાં જતા હતા અને ત્યાં જઈને તે મૂર્તિની સેવા પૂજા કરતા હતા, ગિરધર ગોપાલની સેવા કરતા હતા અને તેમના માટે મધુર અવાજમાં ભજન પણ ગાતા અને નૃત્ય પણ કરતા હતા. મીરાબાઈનો શ્રી કૃષ્ણ માટેનો પ્રેમ તેના સાસરીવાળાને બિલકુલ પસંદ ન હતો. તેમની સાસુએ તેમને દુર્ગા માની પૂજા આરાધના કરવા માટે જોર કર્યું, કારણ કે તેની સાસરીમાં શ્રી કૃષ્ણની આરાધના પૂજા કરવા માટે રોકવાનું મીરાબાઈને કહ્યું. મીરાબાઈને સાફ ના કહી દીધી કે શ્રી કૃષ્ણની સેવા પૂજા ન કરવી. એટલે મીરાબાઈએ સાફ ના પાડી દીધી, કહી દીધું કે મારું જીવન પહેલેથી જ મારા શ્રી કૃષ્ણને સમર્પિત છે, માટે હું મારા શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પૂજા તો હું નહીં છોડું. મીરાબાઈ કહેતા હતા, પહેલેથી જ મારું જીવન શ્રી કૃષ્ણ નામે મેં કરી દીધું છે. મંદિરમાં બેઠેલા તાનસેન અકબરને કહી જ રહ્યા હતા તો એટલામાં તો મીરાબાઈના નેત્ર ખુલ્યા અને તેમણે જોયું કે 2 સાધુ મારી પાસે આવ્યા છે. એટલે મીરાબાઈએ માન સન્માન સાથે તે બંને સાધુઓના 2 મહાપુરુષોની સેવા કરી. અકબર તો શાંત બેસી રહ્યા, પણ તાનસેન મીરાબાઈને કહેવા લાગ્યા કે તાનસેન મીરાબાઈને કહે છે કે મને પણ ભજન ગાતા આવડે છે મીરાબાઈ,
શું હું તમારા ગિરધર ગોપાલ માટે એક ભજન સંભળાવી શકું છું? મારે એક ભજન શ્રી ગિરધર ગોપાલ માટે ગાવું છે. મીરાબાઈએ કહ્યું, હા જરૂર, કેમ નહીં, સંભળાવો. તાનસેન એક સરસ ભજન ગાયું, ખૂબ મીઠું મધુર ભજન ગાયું, અને એ ભજન સાંભળી મીરાબાઈ તો અત્યંત ખુશ થઈ ગયા. અકબર અને તાનસેને વેશ બદલીને ચિત્તોડગઢના મંદિરમાં મીરાબાઈના ગીત સાંભળવાની ઘટનાએ મીરાબાઈનું જીવન પૂરી રીતે અહીં બદલવાનું જ હતું. જ્યારે તે બંને ચિત્તોડગઢ જવાના હતા ત્યારે અકબરના મનમાં વિચાર આવ્યો અને અકબરે એક સરસ મજાનો સુંદર શ્રી કૃષ્ણ ભગવાનને ભેટ કરવા માટે એક મોંઘો હાર લઈ ગયા હતા, હીરા મોતીનો. અકબરે મીરાના પવિત્ર ચરણને પગે લાગ્યા અને તે કિંમતી ઘરેણાનો હાર, જે માળા હતી, તે કૃષ્ણ ભગવાનની મૂર્તિની આગળ મૂકી દીધી. એટલે મીરાબાઈ બોલ્યા કે આની કોઈ જરૂરત નથી. મારા ગિરધર ગોપાલને માત્ર ભક્તિ અને પ્રેમ જ જોઈએ છીએ, આ મોતીઓની માળા નહીં. આ તમારી સાથે પાછી લેતા જાઓ. ત્યારે અકબર જીદ કરતા હતા કે મીરાબાઈને કહેતા કે મારી આવી ઈચ્છા હતી, મારી આવી મનોકામના હતી કે હું ભગવાન ગિરધર ગોપાલના ચરણોમાં આ મોતીની હારમાળા ભેટ કરું, તો તમે સ્વીકારી લો. હવે અકબર તે કિંમતી માળા ભગવાનના ચરણોમાં મૂકીને તાનસેન અને અકબર ત્યાંથી ચાલ્યા ગયા. અકબરના જવા પછી મીરાબાઈએ માળાને હાથેથી સાફ કરી અને શ્રી કૃષ્ણ ભગવાનને ચડાવી દીધી. જ્યારે તે માળા શ્રી કૃષ્ણ ભગવાનના અંગો પર ચડી તો ધીરે ધીરે તેની ચર્ચા ચારેય બાજુ ફેલાવા લાગી. તેને જોવા માટે બહુ લોકો આવવા લાગ્યા, કારણ કે તે હાર બહુ કિંમતી હીરા મોતીનો જડેલો હતો, ખૂબ કિંમતી હાર હતો. એટલે એ બધા જોવા માટે બધા બહુ ભેગા થયા હતા. દૂર દૂર સુધી આની ચર્ચા થવા લાગી. અને એ દિવસોમાં મીરાબાઈના નણંદ ઉદાબાઈ પણ ત્યાં આવ્યા હતા. ત્યાં આવ્યા અને જ્યારે તેણે તે મોંઘો મોતીઓની માળા ત્યાં તે જોઈ તો તે પણ ઉદાબાઈ હેરાન થઈ ગયા અને તે વિચારવા લાગી કે નક્કી કોઈ રાજા અહીં આવ્યા હશે. અને ત્યાર પછી મીરાબાઈની નણંદે ઉદાબાઈએ તેના બદનામ કરવા માટે બહુ કોશિશ કરી. ઉદાબાઈએ તેના ભાઈ રાણાને જઈને કહ્યું કે મીરાનો કોઈ સાથે પ્રેમ સંબંધ છે અને મેં તેને મારી સગી આંખે જોયા છે. આ સાંભળી રાણા તો બહુ ગુસ્સે થયો અને અડધી રાતે બહેન ઉદાબાઈ સાથે રાણા મંદિરમાં પહોંચ્યા તો રાણાએ મીરાબાઈને શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે એકલા વાત કરતા જોયા. અને આ જોઈ રાણા બહુ ગુસ્સે થયા અને તેમણે ગુસ્સામાં મીરાને કહ્યું કે જય ડૂબી જા અને મર, અને જીવનમાં ક્યારે તારું મોઢું મને દેખાડતી નહીં. જા, જઈને પાણીમાં ડૂબી મર. આવું રાણાએ ચોખ્ખું મીરાબાઈને કીધું કે તારું મોઢું આજ પછી મને ક્યારે બતાવીશ નહીં. તારા લીધે મારી અને મારા પરિવારની બહુ બદનામી થઈ ચૂકી છે. તે અમને બધાને કલંકિત કરી દીધા છે, અમારું કુળ કલંકિત કરી દીધું છે. અને આના જવાબમાં શ્રી કૃષ્ણની મૂર્તિ તરફ મીરા ઈશારો કરી રહ્યા હતા કે આ મારા સ્વામી છે અને આની સાથે મારા લગ્ન થઈ ગયા છે. અને પછી મીરાએ રાણાની કહેલી વાતોનું પાલન કર્યું અને તે ગોવિંદ ગિરધર ગોપાલના નામ જપતા નૃત્ય ગાતા નાચતા તે શ્રી કૃષ્ણના વિચારોમાં ખોવાઈ અને નદી તરફ આગળ વધવા લાગ્યા. અને જેવા મીરાબાઈ નદીમાં કૂદકો મારવાની કોશિશ કરી તો તેવું જ કોઈ પાછળથી તેનો હાથ પકડી લીધો અને તે પડતા બચી ગયા. મીરાબાઈએ પાછળ ફરીને જોયું તો તેને શ્રી કૃષ્ણને જોયા અને શ્રી કૃષ્ણને તેની પાસે જોઈને મીરાબાઈને તો વિશ્વાસ ન આવ્યો અને તે બેભાન થઈને શ્રી કૃષ્ણ ભગવાનના ખોળામાં પડી ગયા. મીરાનો આવો પ્રેમ જોઈ રાણાનો દિલ તો તૂટી જાય છે અને
તો પણ તે પૂરી શ્રદ્ધાથી તેમનો પતિ ધર્મ નિભાવે છે અને છેલ્લા શ્વાસ સુધી મીરાનો સાથ આપે છે. મીરાબાઈનો દિયર વિક્રમાદિત્ય ચિત્તોડગઢના નવા રાજા જાહેર થયા હતા એ સમયે, અને તેમને શ્રી કૃષ્ણના પતિ મીરાબાઈ પ્રતિ મીરાબાઈની આટલી ભક્તિ અને લોકોનો સાથે મીરાબાઈનું હળવા મળવાનું તેમને બિલકુલ પસંદ ન હતું. મીરાબાઈની નણંદ ઉદાબાઈએ મોંઘી મોતીઓની માળા વિશે વિક્રમાદિત્યને રાણાને પણ કહ્યું. તેણે તેના ભાઈ રાણા વિક્રમને કહ્યું કે મેં જોયું છે કે કોઈ માણસે મીરાના ગિરધર ગોપાલને માળા ચડાવીને ગયો છે અને હું તમને જાણ કરવા માટે આવી છું, અને તમે એ જાણ કરાવો કે તે માળા કોણે ચડાવી અને તે કોણ છે. રાણા વિક્રમ તો એમ પણ મીરાબાઈ સાથે બહુ નફરતની ભાવના રાખતા હતા. તે જલ્દીથી મીરાબાઈના ગિરધર ગોપાલના મંદિરમાં આવ્યા અને તે મોતીઓની માળા જોઈ. જ્યારે તેણે માળાની નજીક જઈને માળાને ખેંચવાની કોશિશ કરી તો તે માળા તૂટીને મીરાબાઈના પાસે આવીને તેના ચરણોમાં આવીને પડી. વિક્રમ રાણાએ આ ચમત્કાર જોયો, પણ તેને કંઈ સમજમાં આવ્યું નહીં. આ ચમત્કાર જોયા પછી પણ તેનું મન ભક્તિથી ના ભરાયું. તેણે મીરાબાઈ પાસેથી તે માળા ખેંચી લીધી અને મીરાને મહેલમાં પાછા લઈ ગયા. મહેલમાં આવીને જ્યારે તેણે તે માળાને જોયું તો તે વિક્રમાદિત્ય રાણા હેરાન રહી ગયા, કેમ કે માળાના બધા જ મોતીમાં એક મોતીમાં અકબરનું નામ લખ્યું હતું. તે મનમાં તો ઘણો ગુસ્સે થયો અને વિચારવા લાગ્યો કે અમારા મહેલની મહારાણી મીરાબાઈ અમારા દુશ્મનો સાથે મળી ગઈ છે, માટે તેને અકબરની માળા સ્વીકારી લીધી છે. અને તે સમયે અંદરો અંદર દુશ્મની હોવાના કારણે રાજપૂતો અને મુગલોમાં ઝઘડા ચાલી રહ્યા હતા. હવે અકબરનો આ હાર જોઈને રાણાને ખૂબ ગુસ્સો વધી ગયો અને તેણે વિચાર્યું કે હવે હું મીરાને અહીંથી ભગાડી દઈશ અથવા તો હું તેને મારીને સમાપ્ત કરી દઈશ. અને તેણે તો પહેલાં પણ મીરાને મારવા માટે બહુ પ્રયત્ન કર્યા હતા. એકવાર તેણે મીરાને મારવા માટે ફૂલોના હારનો એક ટોપલો મોકલાવ્યો હતો અને તેની અંદર ઝેરીલો સાપ મોકલાવ્યો હતો. મીરાએ જેવો તે ફૂલનો ટોપલો ખોલ્યો તો જોયું કે તેમાં શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ ફૂલોના હાર સાથે તેણે જોઈ. રાણાને ખબર હતી કે મીરાને મારવા માટેના મારા કોઈ પણ પ્રયત્નો સફળ નહીં થાય, તે જાણતા હતા. માટે તેણે બહુ ચાલાકીથી એક ઉપાય નીકળ્યો. તેણે મનમાં વિચાર્યું કે આ જે ગિરધર ગોપાલની મૂર્તિ આ જે ગિરધર ગોપાલ છે તે જ મીરાબાઈની શક્તિ છે, તો હું ગિરધર ગોપાલની મૂર્તિને જ મંદિરમાંથી નીકાળીને ફેંકી દઉં. જેવી જ મૂર્તિને મીરા નહીં જોવે તો તે પણ મરી જશે. જેવી જ મૂર્તિ નહીં જોવે તો મીરા પણ નદીમાં ડૂબીને તેના પ્રાણ દઈ દેશે. આવું વિચારીને તે ગુસ્સે થઈને મંદિરમાં આવ્યા. મંદિરમાં પહોંચીને તેણે ગિરધર ગોપાલની મૂર્તિને તેને હાથોથી ઉઠાવવાની ઘણી કોશિશ કરી, મહેનત કરી, પણ મૂર્તિ જરાય ત્યાંથી તસથી મસ ન થઈ, હલી નહીં. તો રાણાએ બીજા 4 સૈનિકોને બોલાવ્યા તે મૂર્તિને ઉપાડવા માટે, અને ચારે બધા મળીને તે મૂર્તિને ઉપાડીને ચિત્તોડગઢના તળાવમાં ફેંકી દીધી. જેવી જ મૂર્તિ ફેંકી દીધી તેવામાં જ મીરાબાઈના પ્રાણ તેના કંઠમાં આવી ગયા. ભક્ત ભગવાન વિના કેવી રીતે રહી શકે? કહેવાય છે કે જે તળાવમાં મૂર્તિ ફેંકી હતી તે તળાવમાં મીરાબાઈએ કૂદકો માર્યો હતો, અને જેવી જ મીરાબાઈએ તે તળાવમાં કૂદકો માર્યો તો તેવી જ ગિરધર ગોપાલની મૂર્તિ મીરાબાઈના હાથમાં આવી ગઈ. અને સાથે સાથે એક ચમત્કાર બીજો પણ થયો અને રાણાએ વિચાર્યું પણ નહોતું એ ચમત્કાર અહીં થયો હતો. મીરાબાઈએ ચિત્તોડના તળાવમાં છલાંગ મારી હતી તો તે સીધા જઈને નીકળ્યા વૃંદાવનની યમુના નદીમાંથી અંદર નીકળ્યા, જ્યાં
શ્રી કૃષ્ણ ભગવાન નિવાસ કરે છે. જ્યાં મીરાબાઈએ બહાર નીકળીને જોયું તો તે હેરાન રહી ગયા કે તે ચિત્તોડગઢના તળાવમાં કૂદકો મારીને ડૂબ્યા હતા અને તે વૃંદાવનમાં યમુના નદીમાંથી નીકળ્યા. તે સમજી ગયા કે આ તો ભગવાનનો જ પ્રતાપ છે. મીરાબાઈ પછી યમુના નદીમાંથી મૂર્તિ લઈને બહાર નીકળ્યા અને વૃંદાવનમાં રહીને ભગવાનની ભક્તિ ઉપાસના કરવા લાગ્યા. અને આ વાતની જાણ જ્યારે વિક્રમાદિત્ય રાણાને ખબર પડી તો તેને સારું ન લાગ્યું. તેને બહુ જ ગુસ્સો આવ્યો. તેમણે મીરાબાઈને ચિત્તોડગઢ લાવવાની બહુ કોશિશ કરી અને પ્રયત્ન કર્યા. તે એવું ઈચ્છતો ન હતો કે સમાજમાં તેની વાતો થાય, તેની નિંદા થાય, તેનું નામ ખરાબ થાય. તે એવું વિચારીને ગુસ્સે થતો કે લોકો એવી વાતો કરશે કે રાણા સાંગાની પુત્રવધુ વૃંદાવનમાં સંતોની સાથે ભક્તિ કરે છે. આ વાત તેને સહન થતી ન હતી. રાણા વિક્રમની એવી ઈચ્છા હતી કે તે ફરી મીરાબાઈને ચિત્તોડ લાવે અને તેને ફરી અનેક પ્રકારની પીડા અને દુઃખ આપવું અને મીરાની ભક્તિમાં વિઘ્ન નાખવું. અને બન્યું એવું કે રાણા વિક્રમની આ કોશિશ પણ સફળ થઈ. તેમણે મીરાની ભક્તિમાં વિઘ્ન નાખવાની બહુ કોશિશ કરી અને જ્યારે મીરાને મારવાની કોશિશ હદથી વધારે વધી ગઈ તો મીરાબાઈએ તુલસીદાસને પત્ર લખી અને તેની સલાહ માંગી. મીરાબાઈએ પત્રમાં એવું લખ્યું કે અહીં ચિત્તોડમાં રહીને મારી ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે, તો તમે મને કોઈ ઉપાય બતાવો જેનાથી મારી ભક્તિ સફળ થાય. મીરાબાઈએ તુલસીદાસને આવો પત્ર લખ્યો. એટલે તુલસીદાસજીએ જવાબ આપતા પત્રમાં લખ્યું કે તે લોકોને છોડી દો જે તમને સમજી ના શકે. ભગવાન માટે તો પ્રેમ જ સાચો હોય છે. ભગવાન માટે તો પ્રેમ જ સાચો પ્રેમ હોય છે. બીજા સંબંધ ખોટા અને સ્વાર્થના હોય છે. શ્રી તુલસીદાસજીની વાત માની મીરાબાઈ દ્વારકા આવી ગયા. જેવું જ મીરાબાઈએ ચિત્તોડ છોડીને ચિત્તોડનો ત્યાગ કર્યો તો કહેવાય છે કે ચિત્તોડ ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો અને આવનારા દિવસોમાં મુગલની સેના એ ચિત્તોડ પર હુમલા કરવા લાગી. મુગલોનો વારંવાર હુમલો કરવાથી ચિત્તોડના લોકો હેરાન પરેશાન થઈ ગયા. તેમાં કેટલાયના ઘર ઉજળી ગયા તો કેટલાયના સુહાગ ઉજળી ગયા. કેટલી સ્ત્રીઓ વિધવા થઈ ગઈ. પછી બ્રાહ્મણોને વિચાર આવ્યો. એટલે બ્રાહ્મણોએ આવીને રાણા વિક્રમને કહ્યું કે તમે હવે કોશિશ કરો કે મીરાબાઈ ચિત્તોડ પાછા આવી જાય. મીરાબાઈને પાછા લઈ આવો. તેને મનાવીને ફરીને ચિત્તોડમાં લઈ આવો, નહીંતર આપણું ચિત્તોડ બરબાદ થઈ જશે. રાણાએ બ્રાહ્મણોની વાત માની અને અમુક વિદ્વાન બ્રાહ્મણોને મીરાને મનાવીને લઈ આવવા માટે દ્વારકા મોકલ્યા. બ્રાહ્મણોની વાત માનીને મીરાબાઈએ કહ્યું કે હવે મારી જગ્યા અહીં જ છે. બ્રાહ્મણોએ મીરાબાઈને ચિત્તોડ આવવાનો આગ્રહ કર્યો, પણ મીરાબાઈએ કહ્યું કે ના, હવે મારી જગ્યા અહીં જ છે અને અહીં જ રહી અને પરમાત્માની ભક્તિ કરીશ. આ સાંભળી બ્રાહ્મણો બોલ્યા કે તમારે પાછું ચિત્તોડ આવવું જ પડશે. જ્યાં સુધી તમે અમારી સાથે નહીં ચાલો ત્યાં સુધી અમે અહીંથી ખાઈ જઈશું નહીં. ના તો અમે પાણી પીશું કે ના તો અમે ભોજન કરીશું. તમારે અમારી સાથે ચાલવું જ પડશે. હવે મીરાબાઈ આ વિદ્વાન બ્રાહ્મણોની હઠ જોઈને મીરાબાઈએ બોલ્યા કે તમારી જો આવી હઠ છે તો પછી ઠીક છે, હું મારા પરમાત્માને પૂછીને આવું અને તે મને જેવી આજ્ઞા આપશે હું એવું કરીશ. અને એવું કહેવાય છે કે મીરાબાઈ ભગવાનની પાસે ગયા અને રડતા રડતા રુદન કરતા કરતા મીરાબાઈ ભગવાનને કહેવા લાગ્યા કે શું તમે ફરી મને તે બંધનમાં નાખવા માંગો છો? શું તમે નથી ઈચ્છતા કે હું તમારી સાથે રહું? તમારી ભક્તિ વગર રહેવા કરતાં તો સારું છે કે હું મારા પ્રાણ આપી દઉં. હું મારા પ્રાણનો ત્યાગ કરીને તમારી અંદર જ સમાઈ જાઉં. મારી ઉપર એટલી કૃપા કરો કે મારું આ જીવન તમારા ઉપર, તમારા માટે મારું સર્વસ્વ તમને અર્પિત થઈ જાય. એ આવી રીતે મીરાબાઈ સાચા હૃદયથી સાચા મનથી પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા. અને બન્યું એવું કહેવાય છે કે
કૃષ્ણ ભગવાનને પોકારતા જ મીરાબાઈમાં એક પ્રકારનો પ્રકાશ ઉત્પન્ન થયો અને મંદિરના દરવાજા જાતે જ બંધ થઈ ગયા. અને જ્યારે દરવાજા બંધ થઈ ગયા તો મીરાબાઈની ચૂંદડી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પર વીંટાળાઈ ગઈ અને મંદિરમાં મીરાબાઈ ન હતા. બસ ખાલી મીરાબાઈનો અવાજ અને વાંસળી જ સંભળાતી હતી. એવું મનાય છે કે મીરાબાઈ શ્રી કૃષ્ણની મૂર્તિમાં જ સમાઈ ગયા અને તે વિદ્વાન બ્રાહ્મણોએ જ્યારે દ્વાર ખુલ્યા અને અંદર ગયા તો તેમણે જોયું અને વિચાર કરવા લાગ્યા કે મીરા તો ગાયબ છે. હમણાં તો તે અંદર આવ્યા હતા પણ હવે તો તે છે નહીં. જ્યારે જે મીરાબાઈએ ચૂંદડી પહેરી હતી તે ચૂંદડી કૃષ્ણ ભગવાન પર વીંટાયેલી જોઈ એટલે વિચાર કરવા લાગ્યા કે અરે અહીં શું બન્યું છે, અહીં શું થયું હશે, કંઈ ખબર ન પડી. તેટલામાં મૂર્તિમાંથી અવાજ આવ્યો કે ભક્ત મીરા મારા અંદર જ સમાઈ ગઈ છે અને હવે તે ચિત્તોડ પાછી નહીં આવી શકે. તમે આ ચૂંદડીનો ટુકડો ચિત્તોડમાં લઈને રાખો, તમારી બધી જ મુશ્કેલીઓ શાંત થઈ જશે. ભગવાનની વાત માનીને વિદ્વાન બ્રાહ્મણો મીરાબાઈની ચૂંદડીનો ટુકડો લઈ ચિત્તોડમાં ફરી પાછા આવ્યા અને કહેવાય છે કે ભક્ત મીરાબાઈની ચૂંદડીનો ટુકડો જ્યારે ચિત્તોડમાં પહોંચ્યો તો ચિત્તોડના બધા જ વ્યક્તિઓના દુઃખ દૂર થઈ ગયા. આવી રીતે પરમાત્માએ તેના ભક્તને પોતાની અંદર સમાવી લીધા. જે સાચા ભક્ત હોય છે તે પરમાત્માથી દૂર નહીં રહી શકતા, પરમાત્મા પણ તેનાથી દૂર નથી રહી શકતા. જ્યારે આ બધી જ ઘટના તાનસેને અકબરને કહી તો અકબર પણ સાંભળીને હેરાન રહી ગયો કે ભગવાનની મૂર્તિમાં મીરાબાઈનો સમાવેશ થઈ ગયો છે. અકબરના મનમાં તો મીરાબાઈના પ્રત્યે વધારે શ્રદ્ધા વધી ગઈ અને તે માની ગયો કે ખરેખર ભગવાન પણ તેના ભક્તોને પ્રેમ કરે છે. જો સાચા મનથી ભગવાનની ભક્તિ કરવામાં આવે તો ભગવાન જરૂર પ્રગટ થાય છે. જય મીરાબાઈ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો મિત્રો મારી વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વાર્તા સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ જરૂર કરજો. થેન્ક યુ.